હવે જો મિત્રો હું જાપાની કન્યા બાંધું, જોતા જાવ તમે. જાપાની કન્યા કેમ બંધાય ઈ યુવરાજ શીખવાડે આપણે. જો મિત્રો તો એક બેક ટુ માય ન્યુ વિડિયો, ફરીથી મારા નવા બ્લોગમાં તમારું બધીનું સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં ને? જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધીને. તો કાંઈ નહીં, આયા અમે પાછા પતંગ ચગાવવા આવી ગયા છે. જુરા બોટ ભૈયા ની લાકાશો કપાઈ જતો નહીં કાલની જેમ, ખબર છે ને? કાલે 2 વાર કપાઈ ગયો તો. અત્યારે શાંતિ રાખજો. તો જો તૂટી ન જાય કાલની જેમ. કાલે 2 વાર તૂટી ગયો. જો ઓલો હું કે 2 વાર તૂટી ગયો, 2 વાર તૂટી ગયો. એ કઈ બાડી થઈ ગઈ. લે જો ઈ કે કઈ બાડી થઈ ગઈ મારી. મુક સુરત દાદા આમે જ છે આપડી પતંગ. જો પતંગ ઉચગે શું આજે આમ છે તો બહુ આજે પતંગ ઉચગે ના કુદા તો લગભગ દોરો પૂરો થઈ જાય. હા કે દોરો પૂરો થઈ જાય. દોરો સી એમાં એમલા હું દેખાઈ ગયું કહી દેતે ને. જો કાલે ચગાવતા થઈ દોરાથી ચગાવીએ સીએલા ભાઈ દોરો આમાં છે. જો કાલે હું એનથી ચગાવતો તો એ એનથી આ ચગાવે છે આજે. એ કાપ્યા ખેતી નું આવડે, ખેતી નું પડી જાવ. લે કાપવા જા. તો મિત્રો પતંગો લેવા છે આજ, બહુ જાજી છે પતંગો. જો જો બધું ઢાલ બાલ બધું મિક્સ છે એમાં. પતંગ છે ને ઢાલ છે. ઉભર્યો મૂકી દો બાકી ઉડી જાય મારી. જો આ પવન નામનું છે ને, આની પતંગ આ બાજુ ફરે છે. એ કઈ ખબર નથી પડતી. અલીભાઈ લગાડવા જ નહીં નથી પહોંચતો. જો તો કરી આ ખેંચે ફાસો ફાસ લગાડવા જે ઓલા રાજને કાલ 2 વાર આની કાપી નાખ્યો તો. જોયું ને? નાની મોટી બાકા ચીકી પતંગ તો દેખ જુરી. હવે અહીંયા એક ચગે, જો અહીંયા ચગે છે, અહીંયા નીચેથી એક ચગે સગડી એને કાપવાનો. ચલો ધનજી જો અમે ચગાવે અગાસી ઉપર ઓલો છાપરો દેખાય એને કાપવાનો. ચલો બોટીઓ જો અમે દોડતો જાય. જો ભાઈ ગયો યુવરાજ જોયું અહીંયા રેડી ઓલાને કાપવાનો જ છે. ઈ કે ઓલાને કાપવાનો છે. છાપરો જઈ ગયો ને નાડી ઉડાડી આવ્યો. ઉપાડ લીધું એમ જ ને. જોયા કરો ખાલી તમે. તો આપણો બીજો પાર્ટ છે, તમે જોયા કરજો આજે કેટલી પતંગ કાપું. કાલે તો 4-5 કપાઈ ગઈ હતી. એક પતંગમાં 4-5 કાપી નાખી હતી. ભાઈ સીન નતો દેખાડ્યો તમને, કાંઈ વાંધો નહીં. આપણું થંબનેલ હતું ને ટાઇટલ હતું એ હિસાબથી તમને દેખાડ્યું. આજે જોઈ લેજો, આજે બધું દેખાડું. હુપ ઉડે તો જા. જો પતંગ ચગી ગઈ છે અહીંયા બે ચગી. જો એક અહીંયા ચગેસ યુવરાજની પતંગ જો સૂર્ય દાદા સામે દેખાય ને જુરી સામે એની માથે. અહીંયા ધનજી અહીંયા છેડ્યું જો, બીજા અહીંયા એક નાની ચગેસ એટલે એને કાપવાની છે. યુવરાજ કાપી નાખીએ એને. જો છેડ દે જો તો કરી ઉપરથી નીચે લાવે. જોયું ને? યુવરાજ બોલે ડાર્લિંગ. ત્રણ પતંગ છે, 3 પતંગ. એમાંથી અમારે 2 ને તો ઉડાડી જ દેવાના છે. આડી જો ઓલો જો યુવરાજે ચગાવી. જો છેડતો જો દેશ ઉપાડી લીધું હો ભાઈ. એની તો એ લગાડવા જાય ભાઈ. જો મુકાઈ ગયો. જો દોડ્યો. જો ખેતે તો જો અરે જો ઓલાના કાપે. તૂટી ગયું તો શું કરે? અહીં જોયો. જો હાથમાં લઈ ગયો. જો આજે યુવરાજ કાપે. રાજને કાપવા જાય. રાજને હલવાઈ ગયો. જો કાપ્યો અમને કાપ્યા. જો મિત્રો કપાઈ ગયા છે. જો મિત્રો કપાઈ ગયા છે. પતંગ કપાઈ ગઈ. હવે બીજી પતંગમાં કન્યા બાંધીને ચગાવે. હવે જોઈએ બીજી કપાઈ કા કાપે. તારી ખબર પડી જાય ચગાવે એટલે. કાપી કરીને આપડી કાપી ગયા તો વસૂલ તો કરવી ને. જો વસૂલ કરે. કન્યા તો બાંધે તો ખરી ખેંચે. હટ
ખબર છે કોણ ફાસમ ફાસ ખેંચે ને વદોરા ખેંચે કપાઈ ગયા. એકાદો ઢાલ જગાવીએ આપણે. આમાં કન્યા બાંધજે, એમાં કન્યા બાંધે છે. હું બાંધું જાપાની કન્યા બાંધ, જાપાની લાવ, બાકી હું બાંધું જાપાની કન્યા લાવ. આને જાપાની કન્યા બાંધવાનું કીધું તો એને બાંધ્યા. આવા કન્યા બાંધીને મૂકી દીધા મારા હાથે. હવે જો મિત્રો હું જાપાની કન્યા બાંધું, જોતા જાવ તમે. જાપાની કન્યા કેમ બંધાય ઈ યુવરાજ શીખવાડે આપણે. જો મિત્રો તો એક આપણે અહીંયા મારવાનો છે, અહીંયા અને અહીંયા, અને પછી એક અહીંયા આપણે, અને એક છેડો આપણે પાછો એમાં નાખવાનો છે. જે એક છેડો અહીંયા અને બીજો છેડો આપણે લઈ લઈએ, અને બીજો છેડો એક આપણે અહીંથી આમ બાંધવાનો છે એની જ જેમ. થઈ જાય પછી આને આપણે આ વધે એને આપણે અહીંથી આમ હેઠેથી આપણે બાંધી એમ બાંધી લેવાનું. આપણે જાપાની કન્યા શીખવાડે કેવા બાંધે કેને ખબર. જોતા જાવ ખાલી, પછી હું તમને ચગાવીને પણ દેખાડે. ચગે કા ના ચગે? ચગે 100%. કેમ ના ચગે? એવું ગેરંટી આપે? ગેરંટી 100% ગેરંટી, 100% હો. મિત્રો એ બાંધાઈ જાય પછી આપણે માપ લઈ લેવાનો છે. માપ કેમ લઈએ આપણે? જોઈએ હરખો લેસ ને. માપ અહીંયા લેવાનું, અહીંયા નહીં લેવા જતા કોઈ, અહીંયા લેજો. અહીંયા માપ લઈ લીધા પછી આપણે ગાંઠમાં દઈશું. આ થઈ ગયો આપણો જાપાની કન્યા. ચગે કે ન ચગે જોઈએ. જાપાની કન્યા બાંધીને યુવરાજ ઢાલ ચગાવે, ચગે કે ના ચગે એ જોઈએ. જો અત્યારે તો અહીંયા જો નીચે વયો ગયો એટલે એમ કેમ કરે? ઉપર લઈને ચગાવે, તને જેમ ઠીક લાગે એમ લઈ. જો જાપાની ઢાલ, અલા જાપાની કન્યા. જાપાની ઢાલ લેલા અહીંયા, જાપાની ઢાલ નહીં, જાપાની કન્યા. જોતા જાવ હવે તમે ખાલી, બન્યા રહેજો. લાભાઈ એ કે બહુ હોય. તો મિત્રો આપણો જાપાની કન્યા હતો એ ફેલ ગયો. જો દેખાડું, અહીં જીરો ઢાલ ફાટેલો. તો મિત્રો આપણો જાપાની કન્યા ફેલ ગયો ને બીજી ચગાવી આપણે આ નિમેશીએ. જો નિમેશે બીજી ચગાવી, 2 પતંગ કાપીશ એ જુદી, અહીંયા 2 પતંગ કાપી. જોતો ખરી પણ ખેંચે છે. કાપ્યો યુવરાજ તો કપાઈ ગયો 2 વાર. 2 વાર કાપીને 2 વાર કપાઈ ગયો. 2 વાર કપાણ નથી, 1 વાર કપાણી ને 1 વાર છે ને ફાટી ગઈ, બીજું કાંઈ નથી. જો આ મારી પતંગ જોટી ગયો છે, જોટીને ચગાવે. 2 તો મેં કાપી નાખ્યો, હવે આ કપાઈ કા કાપે કેને ખબર. હવે જો લાગે આમે એટલે એમાં 2x થાય હો, તને આવડે કઈ દે. હા મને દેખાય 2x હો. હવે જોઈ રહ્યો, જો ચગાવે જો તો ખરી ઊંચી. હવે આ છોકરને કાપે તો સારું. જોયું ને તો ખરી, પણ ખેતમાં એલા પણ એટલો બધી રેવા દે. જો લોકો છાપરો ચગાવે ને યાર જોરી. જોતો ખરી કાવલે ઓય ગયો, રહી ગયો, જીરીક રહી ગયો. લનાડી કાપી નાખો થાવ. આવ્યો ની રહી ગયો. જો અમે યુવરાજ જો અમે લાગી ગઈ. જો કા કપા હે કા કાફિયાડી તો ખબર કેને ખબર. જો કાપ્યો જો આને જોયું ને. જો કપાણો ને મને ખબર જ હતી એટલે તો ખેંચે રાખ્યો. હું લઈ લઉં ને એટલે કપાઈ જ જાય. દોરા ખેંચે રાખ. આખી પતંગ જ આમે છે. મિત્રો બધા વહી ગયા છે, આપણે કપાઈ ગયા તે આપણે પછી દોરો વીટલી લીધો. હાલો બધું આપણે પેક કરીને પછી વહી જાય તો હકલી લઈએ. જો આ બધું તો આ બધું હકલી લઈએ પછી આપણે જઈએ તો હકલી લઈએ પછી આપણે જઈએ. હું થાકી ગયો, કયું ના પતંગ ચગાવતા તમે જોતા જાવ ખાલી તમે. આપણી પાસે 4 ઢાળ છે એ ચગાવવાના છે. કાલના બ્લોગમાં આવીએ, જોયા કરજો તમે ખાલી. તો હવે હું બંધ કરી દઉં, બાકી મારા હાથમાં કાંઈ નહીં રહી.
તો મળીએ પછી. તો મિત્રો આ બે ટ્યુશનમાંથી આવી ગયા છે અને હવે અમે જાય છે ગામમાં. આને કામ છે ને તો અમે ત્રણે જાય જો ગામમાં જાય છે. પછી મળીએ તમે મિત્રો. આ છે ઉનાની ખાઉદરી ગલી. જો તમે જોઈ લીધી આ ઉનાની ખાઉદરી ગલી. અહીં જો ઓય ઓય અહીંયા આ જો પથ્થરની ગાડી. અમે ખાઉદરી ગલીમાં આવ્યા તો થોડુંક કામ છે બતાવીને પછી જાય કરે. તો મિત્રો અમે બધા ગામમાંથી આવી ગયા છે અને જો એક આ છે ને એક આ છે. અમે બધા અહીં બેઠા છે. તો કાંઈ નહીં, મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને મળીએ પછી બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ, બાય બાય.